જૂનાગઢ ડીજીપીના આદેશ બાદ પોલીસ આવી એક્શનમાં। વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનું લિસ્ટ કરાયું તૈયાર। ગુનાહિત ઇતિહાસ ધ્યાનમાં રાખી ગુનેગારોની યાદી કરવામાં આવી તૈયાર। તો 370 ઇસમોના નામની યાદી કરવામાં આવી તૈયાર। 41 હદપારીની દરખાસ્ત રખાઈ તો 5 પાસાની દરખાસ્ત રખાઈ। પોલીસ હરકતમાં આવતા ગુનાહિત પ્રવૃત્તિ હારે સંડોવાયેલા ઇસમોમાં ફેલાયો ફફડાટ। સમગ્ર જૂનાગઢ જિલ્લામાં જે લિસ્ટ તૈયાર કરેલું 370 જેટલા શખ્સો છે એના નામ પોલીસ દ્વારા લિસ્ટેડ કરવામાં આવેલા છે, જેમાં પ્રોહિબિશન, જુગાર, વ્યાજ, ગેરકાયદેસર ખાણ ખનીજ ચોરી, આ ઉપરાંત શહેરી સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા હોય તેવા શખ્સો વિરુદ્ધ છે ટ્રાય કરવામાં આવેલી, જે પૈકી જીપી 135 મુજબ પ્રોહિબિશનનો જથ્થો મળી આવેલો હોય। આ ઉપરાંતની અન્ય જે કંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા મળી આવેલા તેમના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે। અને જેમના ગુનાહિત ઇતિહાસને ધ્યાને રાખી પાસા અને હદપારીની દરખાસ્તો તૈયાર કરવામાં આવેલી છે। તો આવા શખ્સો વિરુદ્ધ છે હાલ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની પ્રવૃત્તિ શરૂ છે। અત્યાર સુધીમાં સાહેબ કેટલા ગુના નોંધાયેલા છે? આ જે શખ્સો વિરુદ્ધ છે તેમાં 41 જેટલી હદપારીની દરખાસ્તો તૈયાર કરી અને મોકલવાની તજવીજ શરૂ છે। 5 પાસાઓ છે, 9 જેટલી 135 પીધેલાના ડ્રિંક એન્ડ ડ્રાઈવ એટલે વાહન ચેકિંગ દરમિયાન છે 7 જેટલા ઈસમો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા મળી આવતા કેસ કરવામાં આવેલા છે। પ્રોહિબિશનના પણ 60 કરતાં વધારે કેસો કરવામાં આવેલા છે। અને અલગ અલગ હેડમાં જે અટકાયતી પગલાં જે BNS 170 મુજબના જે અટકાયતી પગલાં છે તે પણ 70 કરતાં વધારે શખ્સોના મૂકવામાં આવેલા છે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।